મિત્રો નમસ્કાર મિત્રો, આજે આપણે આવે છીએ ખેરાલુ. આમનું નામ છે સઈદભાઈ, 40 વર્ષના છે. ટોટલ નાના મોટા થઈને 26 જેવા પશુ, એ 26 જેવા પશુ મેનેજ કરે છે. ખૂબ ઉદ્યમી છે, પતિ પત્ની થઈને આટલી મજૂરી કરે છે. પ્લસ સમજી લો કે 2024 અને 2025 ની અંદર એમણે 14 ગાયો દોઈને 26 લાખનું એમણે દૂધ ડેરીમાં ભરાવ્યું. એમની ગાયોમાં દૂધ પણ બહુ સારા એવા છે. એ સંવર્ધન બહુ સારું એવું કરે છે. સમજી લો કે અહીંયા જે વાસળીઓનું જે સંવર્ધન છે ને, નાની નાની જે વાસળીઓ તમે જોઈને પણ ખુશ થઈ જશે એવી સારી એવી સંવર્ધન કરી રહ્યા છે. બ્રીડ પણ બહુ સારી એવી રાખે છે. એચએફ ગાયોનું ફાર્મ ચલાવવા માટે શું મેન ખાસ આપણે ધ્યાન રાખવું જોઈએ એ પણ આપણે અહીંયા જાણવાનું છે. શું સમસ્યાઓ આવે છે. અને આજનો જે નવ યુવા છે, સમજી લો કે જે પંજાબ અને હરિયાણા વિસ્તારમાંથી જે મોઘી જે ગાયો લાવે છે ને, એના માટે જ આજનો ખાસ વિડીયો છે. કારણ કે આમની જે અમુક નાની જે એક વર્ષની જે વાસળીઓ છે ને, એ પણ 2 લાખ ને 2.5 લાખમાં અહીંયા લોકો માંગે છે, છતાં પણ એ આપતા નથી. સમજી લો. તો આ વિડીયોમાં તમને ખૂબ મજા આવશે. વિડીયોને તમે અંત સુધી બન્યા રહેજો. વિડીયોમાં લાઈક કરજો, સારી એવી કોમેન્ટ કરજો. ચલો અહીંયાથી આપણે વિડીયો શરૂઆત કરીએ. સાહેબ કેમ છો? મજામાં? બહુ મજામાં છે દિલીપભાઈ. પહેલા તો તમારું નામ જણાવો, તમારું એડ્રેસ જણાવો અને તમારી ઉંમર કેટલી છે જણાવો. મારું નામ સઈદભાઈ અબ્દુર રહેમાન. હું રહેવાસી ડભાડ તાલુકો ખેરાલુ. મારું ગામ ડભાડ છે. ડભાડ? હા, મહેસાણા જિલ્લો મહેસાણા. ઉંમર કેટલી થઈ છે આપણે? 40 વર્ષ. 40 વર્ષ ઉંમર. 40 વર્ષ. અને પશુપાલન કેટલા સમયથી કરો છો આપણે? 2005 થી. 2005 થી પશુપાલન કરો છો? તમે મિત્રો અહીંયા જોઈ શકો છો, બહુ સારા એવા પશુ છે. તો આપણી જોડે હાલમાં સમજી લો કે નાના મોટા થઈને કેટલા પશુઓ છે તમારી જોડે? નાના મોટા લગભગ 26 પશુ છે. જે આપણી જે ગાયો છે ને, એની અંદર સમજી લો કે એક ગાય જે સૌથી વધારે દૂધ આપતી હોય ને, એવા શું રેકોર્ડ છે તમારી ગાયમાં? મારા રેકોર્ડ છે કે ખેરાલુ તાલુકામાં ફર્સ્ટ નંબરમાં મારા પણ પશુ છે કે જે 40 થી 45 પ્લસ મને દૂધ આપે છે. આખો દિવસનું દૂધ આપે એક ગાય? એક ગાય. અને આખા ખેરાલુ તાલુકામાં તમારો એનાથી નીચે નહીં કોઈ નહીં? ઓકે, તો બધું પ્લસ જ છે એમ ને? હા, બધું. એવરેજ આપણે જોઈએ તો એવરેજ સમજી લો કે 365 થી આપણે કોઈ બી ગાય નીચે એવરેજ દૂધ કેટલું નીકળે દરેક ગાયમાં? 15 થી ઉપર 20. 15-20. ઓકે. 2024 અને 2025 ની અંદર શું આપણે તમે ટર્નઓવર કર્યું? તમારી ડેરી કઈ લાગે પેલો કહેજો મને. અમારા ડભાડ ગામની એક પરું છે મુજાહિદપુરા. એમાં ડેરી અમારે ત્યાં છે, ત્યાં દૂધ ભરાઈએ છે. ગામની મંડળી? ગામની મેન મંડળી તમારી કઈ છે? ડભાડ મુજાહિદપુરા જ છે. ઓકે. ના એમ કે દૂધસાગર છે કે બનાસ છે કે કઈ લાગે તમારે? દૂધસાગર લાગે. દૂધસાગર. ઓકે. તો 2024 અને 2025 ની અંદર શું આપણે દૂધ ભરાવ્યું તમે ડેરીમાં? 25 લાખનો. કેટલી ગાયો દોઈ હતી? 14 ગાયો. ઓકે. તો સારું કહેવાય મિત્રો. હવે 14 ગાયોની અંદર 25 લાખનું દૂધ એટલે કે બહુ ઉત્તમ કહેવાય. તમારી ઉંમરથી 40 વર્ષ. અને જે આટલા પશુ છે એમાં કામ કરવા વાળા તમે કેટલા છો? અમે 2 જણા. અમે અમારે મારા ઘેરથી 2 જણા જ છીએ. 2 જણા? 2 જણા. જમીન કેટલી આપણી જોડે? 10 વીઘા. 10 વીઘા જમીન? 10 વીઘા જમીન. સમજી લો કે જે તમારી મેન ઇન્કમ કહેવાય ને, મેન આવક પશુની આ વર્ષે તો ખેતીના અંદર બિલકુલ લગભગ કોને 6 લાખ રૂપિયાનું નુકસાન છે ખેતીમાં, તો વરસાદના કારણથી. ઓકે. તો મેન તમારું સમજી લો કે જે મેન ફોકસ છે પશુ બનશે. પશુમાં અને હજુ પશુ વધારવો છે, ખેતી નથી કરવી. હવે આમ જોઈએ તો સાહેબ તમે એમ કે ઉંમર તમારી નાની એવી છે, તમે ઘણું બધું એવો ભણ્યા પણ હશો, તમે બધી રીતે સક્ષમ છો, દુનિયાદારીમાં હાલમાં શું ચાલે છે બધાનું તમને જ્ઞાન ખરું. તમારી જોડે જે ગાયો છે એ પણ બહુ સારી એવી છે, સારા એવા દૂધવાળી છે. પણ આમ જોઈએ તો જે ગાયો ડૂબળી છે, સમજી લો ગાયોની અંદર વીકનેસ છે. આ ગાયો સમજી લો કે અત્યારે સમજી લો કે આ જે ઠંડની સિઝન છે ને, અત્યારે પણ ગાયો હોપે છે. હોપે જે ગરમીમાં જે હોપતી હોય ને એ ટાઈપની હોપે છે. ગાયોના હાડકા પણ દેખાય છે. થોડુંક સાહેબ એવું તમને એવું નથી લાગતું કે થોડુંક આપણે એમ જે કામ છે એ મુજબ થોડુંક એમ કે વીકનેસ છે ગાયોમાં? તમારું શું કહેવું? કારણ કે ખોટું ના લગાડતા, કારણ કે અમે કઈક તમારા પાસેથી અમે પણ શીખા અને બીજા લોકો પણ શીખે એમ. કારણ કે આ જે ડૂબળા પણ છે ને, આ ગાયો ધોવરણ છે, એનું કારણ શું હોઈ શકે? દિલીપભાઈ, આમાં કેવું છે કે જે આપણે ફીડ જે યુઝ કરીએ છીએ ને, એનું મેન કારણ છે. અચ્છા. હા, કે આપણે ઘણી બધી કંપનીઓ માર્કેટમાં આવી જાય છે, પણ જ્યાર સુધી આપણે એનું કમ્પ્લીટ રિઝલ્ટ ના લે ને ત્યાર તો એનું ફીડ ઉપયોગ ના કરવું. અચ્છા. એટલે મેં એક એવી કંપની ચોઈસ કરી હતી અને હોમાં કમ્પ્લેન કે ભાઈ કરી, પણ કોઈ રિઝલ્ટ મને એમને ના આપ્યું. અચ્છા. હા, અને બહુ એનો માર મને અસર ચાલે. અચ્છા. કે જે આટલી ભારે ગાયો છે પણ એની બોડી બાદ તૂટતી, ફક્ત ફીડ સારું ના વાપરવાના કારણથી જ. હવે આમ જોઈએ તો તમારી ગાયોમાં 40-45 લીટર દૂધ છે.
આ ગાય છે, પશુ છે, બરાબર. દૂધ બનાવવા માટે એમને સમજો કે એને બધું વર્ક કરવું વર્ક કરવું પડે. સારું એવું એને ફીડ પણ આપવું જોઈએ, એટલે કે સારું દાણ કો આપણે સંતુલિત આહાર કો જે કહીએ સમજી લો. હવે આ કોઈ એવું મશીન તો છે નહીં કે આપણે સ્વિચ પાડીએ એટલે તરત દૂધ બની જાય. નહીં નહીં નહીં, એનું મેન એક જ કારણ કે ફીડ તમે સારું નહીં આપો તો દૂધ નહીં આવે. અચ્છા, હા, પહેલું જ કારણ ફીડ જ છે. એટલે તમે ફીડ વાપરતા હવે ઘરે બનાવો છો? ના, ઘરે નથી બનાવતો. મેં લગભગ છેલ્લા 10 વર્ષથી હું ફીડ પંજાબનું વાપરું છું. પણ જાણે એક ફીડ મારા પણ એક નવું આવ્યું, કાસા કંપની. અને એ કંપનીએ મેં થોડું ફીડ ઉતાર્યું, મને થોડો ડિફરન્સ લાગ્યો. બધા કંપની વાળા મને ત્યાં પંજાબ લઈ ગયા. અચ્છા, પંજાબ ત્યાં મને બોલાયો. અચ્છા. અને હું જાતે ત્યાં જઈ કંપનીએ આખો પ્લાન ચાલુ કર્યો. હું મારા રૂબરૂ જોયું અને એના પછી જે ફીડ હું અહીંયા મંગાવું છું ને એનો ડિફરન્સ હું પેલી 2 ગાયો ઉપર મેં ટ્રાય કર્યું. કાસા કાસા ક્યાંનું છે? પંજાબનું જ. એ પણ પંજાબ? પંજાબનું જ, પણ મેં જાતે જોયું છે. 10 વર્ષ બાદ હું પંજાબ જોઉં છું. અચ્છા, હા. એટલે કેવી રીતે તમે યુઝ કરો છો તારે? હા, અત્યારે યુઝ કરું. એટલે પછી આ જે અત્યારે જે આ બધી વીકનેસ છે એના કરતા અલગ દેખાય છે? હા, અલગ જ દેખાય. એ તો તમને કેટલા સમયથી વાપરો છો તમે? 2 મહિના હજુ પૂરા નથી થયા. 2 મહિના પૂરા? હા, 2 મહિના હજુ પૂરા નથી થયા. અચ્છા, તો ડિફરન્સ દેખાતો? ડિફરન્સ પૂરેપૂરો દેખાય છે. વાતો નહીં, એ પણ આપણે જોઈ લો. હવે અત્યારે સમજી લો કે એવરેજ ફેટ કે ને આપણી ગાયોમાં એવરેજ ફેટ કેટલા બેસે છે? 3-5 થી તે લગભગ કોને 4.5 આજુબાજુ મારા ફેટ આવે છે. અચ્છા, અને જે તમારી જે દૂધસાગર જે ડેરી છે એમાં શું એમ કે જે ટકાવારી કે ને ભાવ ફરક હા, હા, ભાવ. શું ફાળવે છે? એમાં બધો જનરલ ફેટ કરે 20% બિહાર. 20% તમને પ્રોફિટ આપે છે? પ્રોફિટ. ઓકે, એટલે જે ગામની મંડળી ગામની મંડળી 10%. એટલે ટોટલ 30%? હા, 30 ને 15. મહેસાણા જે ડેરી ને એ આ વર્ષે 16% વેચ્યું. અચ્છા, અને ગામની ડેરી? ગામની ડેરી એ 10%. એટલે 26%? હા, 26%. એટલે ઓવરઓલ સમજી લો કે બનાસ ડેરી ને આ બધું ભેગું જ છે? હા, ભેગું જ તો છે. લો બોડી માં ના ના ના, કોઈ લો બોડી નહીં. હવે જો મિત્રો, પશુપાલન ક્ષેત્રે ખૂબ સારું કાર્ય છે અને એમના પશુઓમાં દૂધ પણ બહુ સારા એવા છે. એમણે સ્પેશિયલી ગાયો માટે એક વાડો, એટલે કે જેટલો પશુઓ માટે એક વાડો સારો, એટલે કે વાડો ખુલ્લો હોય ને એટલો પશુ નિરાંતે આરામથી ફરી શકે. એને સમજી લો કે જ્યાં બેસવું હોય એ બેસી શકે, પ્લસ એ સ્ટ્રેસ ફ્રી રહે, એટલે કે દૂધ સારું એવું આપે. અત્યારે ગાયો કેટલી દૂધ ઉપર છે સાહેબ? અત્યારે કોઈ ગાય મારે દૂધ પર નથી, બધી ડ્રાય પર જ છે. બધી ટ્રાય કરી? ડ્રાય 1લી તારીખથી બધું મિલ્કિંગ ચાલુ થાય. અચ્છા, હા. તો ઓવરઓલ કોઈ 1 લીટર દૂધ નથી હાલમાં? 2 લીટર દૂધ છે. એટલે હા, બધી ઓવરઓલ બધી ડ્રાય. સારું કહેવાય લો. અને દિવસનું મારા 300 લીટર દૂધ થાય એમાં. અચ્છા, બધી તો મિલ્કિંગ પર આવશે એ વખત. એટલે ડ્રાય કેટલા સમય કરો તમે? 3 મહિના. 3 મહિના ડ્રાય કરી દો એમને? 7મો મહિનો 2 ટકા ડ્રાય કરી દેવાનું. હવે જે તમે જે ફીડ વાપરો છો કઈ કંપની કીધી તમે? કાસા કંપની, પંજાબની જ કંપની છે. અચ્છા. કાસા કંપની. હવે આ કાસા કંપની તો તમે સમજી લો કે આમાં ઉપયોગ કરો છો? હા, આ 2 ગાયોનો અંદર ઉપયોગ કર્યો છે. એટલે આ દૂધ નથી આપતી? હા, દૂધ નથી આપતી. અને એ દૂધ આપે છે કે નથી હા, આપતી? ના ના ના, બધી ડ્રાઈવર છે. ટોટલ રોડ ડ્રાય છે? ડ્રાઈવર છે. અચ્છા, ઓકે. પણ મેં કંપની ચેન્જ કરી એટલે આ 2 ના ઉપર અખતરો કર્યો અને ડિફરન્સ પૂરેપૂરો તમને દેખાય. કેમેરો બતાવી દો એ તમે. તો આખું અલગ જ દેખાય હા, અલગ જ દેખાય. છે. એની જે ચમક છે, એનું જે વજન છે, હા તો ઓવરઓલ જોઈએ તો બધે ગાભણે એટલા મહિનાની છે ને સેમ બધી? હા, બધી સેમ. ને સારું કાર્ય છે. અને સમજી લો કે તમારે જેવા બધા હોશિયાર હોય ને હા. તો જ બધા સક્ષમ બને. હા કારણ કે પશુપાલનમાં સમજી લો કે શોષણ થાય છે, હા, થાય છે. લોકોનું શોષણ થાય છે. હા, લોકોનું શોષણ જે છે પૂરેપૂરું થાય. રિયાલિટી છે. સમજી લો કે ડેરીઓ તો આપણને કહે છે કે ડેરી આપણે આટલો ફાળવો, હા. બાકી ડેરી આપણે જોડે જ કમાય છે. આપણા જોડેથી કમાય. ડેરીના જે કન માલિક આપણી છે, એટલે આપણે ખુદ જાગૃત બનવું પડે. હા, આપણે ખુદ જાગૃત બનવું. રાઈટ. તો જોઈ શકો છો મિત્રો, એ ગાયો આમ જોઈએ તો એટલી બધી વીકનેસ ની, એટલી બધી ચમકવાળી નથી. પ્લસ આ ગાયોમાં જે ચમક છે, જે વીકનેસ છે, એ કાંઈ નથી. સમજી લો એટલી ચમકવાળી છે, વજનમાં બહુ સારી એવી છે. આ કેટલા મહિના વીએ જશે? પહેલા મહિના. પહેલા મહિના બધી વીએ જશે? પહેલા મહિના બધી વીએ જશે. ચાલો આપણે ચાલતા તમારું બ્રીડિંગ કેવું છે એ પણ જોઈએ. તો સમજી લો કે જ્યારે જે બધી ગાયો પીક ઉપર આવે ને, બધી દૂધ ઉપર, હા, એ ટાઈમે કેટલું દૂધ થાય છે? દિવસનું 280 આજુબાજુ થઈ ગયા. 280? 280. ઓકે. અને એક દિવસમાં કેટલાનું થતું હશે? એક દિવસનું 10 થી 12 હજારનું. 10 થી 12? 10 થી 12 હજાર. કેટલો ખર્ચો કરો એમાં? એમાં મિનિમમ કોને 4-1 હજારનો ખર્ચો પડે. 10 થી 12 હજારમાં 4? હા, 4-1 હજારનો ખર્ચો પડે. ઓકે. સૂકો ચારો અલગ હો. સૂકો ચારો અલગ. સૂકો ચારો. હવે આ તમારું બચ્ચા ઉછેર? હા, બચ્ચા ઉછેર. બચ્ચા બહુ સારા એવા છે.
સરસ ક્વોલિટી. આ 12 મહિનાની રેલી છે. અચ્છા, આ 12 મહિનામાં આ જે બધી મોસ્ટ ઓફ બધી રેલીઓ બધી 12 મહિના અંદરની છે હા, ને? 12 મહિનાના અંદરની. તો ઓવરઓલ આપણે જોઈએ તો બધા ઇમ્પોર્ટેડ તમે વાપરો છો ને? હા, બધા ઇમ્પોર્ટન્ટ. જો મિત્રો, વાછડીઓ બહુ વજનવાળી છે, બહુ મજા આવી છે, બહુ હાઈટ વાળી છે, અને આખી જે તમે ક્વોલિટી કહે ને, નસલ જે બ્રીડમાં જે શુદ્ધતા કે તમે જોઈ શકો છો, બધી સારી એવી વજનવાળી છે. ભાઈની જે હાઈટ છે, હા, અને એટલી- વાછડી જોડે ઊભા છે એ મુજબ તમે અંદાજ મારો 1 વર્ષની જ છે ને? હા, 1 વર્ષની. 1 વર્ષની મુજબ તમે એને હાઈટ ને એનો જો ગ્રોથ જોઈ લો. 7મા મહિને 7 મહિનાની રેલી થઈ ને એટલે ગરમી માપવાનું ચાલુ થઈ ગઈ. ઓકે. પણ હજુ સુધી મેં બિદ્દાન નથી કરાયું. તો કે હોમાં ઠંડીમાં મારે આનું દૂધ લેવાનું છે. એટલે આ 12મા મહિનામાં આના બિદ્દાન આવતા મહિને બિદ્દાન ચાલુ થઈ જાય. અચ્છા, બધી એકદમ ક્લિયરિંગ, વગર દવાએ, વગર ખર્ચે, બધી ગરમીમાં આવી. જો મિત્રો, તો બ્રીડિંગ બહુ સારું કરે છે. ઓવરઓલ આપણે જોવા જઈએ આ ટાઈમે જે વાછડી આપણે લેવા છે બજારમાં શું ભાવ પડે? 2.5 લાખ રૂપિયા. 2.5 લાખ, ખરેખર 2.5 લાખ રૂપિયા. એવું? સાહેબ, મારા જોડે 1.5 લાખે તો માગી મેં નથી આપી. જાણે 8 મહિનાની હતી ને આ બછડી, હા. 1.5 લાખની માગી હતી, મેં નથી આપી. ઓહો. તો અમે તો જે ભેંસોમાં જે અમુક પાડીઓ જોતા હા. 1 લાખ 1.5 લાખની હોય, તો સારા એવા બ્રીડ તો ભાવ તો આવે છે ને? હા, ભાવ HF પણ આવે છે. સાહેબ, આ 3 લાખે ના મળે. કેટલું દૂધ આપશે? અરે એ હા. પહેલા જ વેતરમાં 40+ થાય. 40 પહેલા plus વેતર આપશે? અરે અચ્છા, ઓકે. આ બધા કયા સિમેન્ટ વાપરો છો તમે? સિમેમાં તો બધા મને મોઢે યાદ નથી. પણ કોઈ ડેરીના વાપરો છો, કોઈ પ્રાઇવેટ સારા ના, વાપરો છો? પ્રાઇવેટ જ. બધા ઇમ્પોર્ટેડ વાપરો છો? WWSC ને એ બધા અલગ અલગ બધા ઇમ્પોર્ટેડ, ઇમ્પોર્ટેડ. એટલે કે વેતરમાં દૂધ સારું હોય તો હા, વાપરો છો? વેતરમાં જેનું દૂધ સારું હોય હા. એ કમ્પ્લીટ એનું બિદ્દાનનું કમ્પ્લીટ એનું રિઝલ્ટ લેવાનું એના પછી. ઓકે. જો મિત્રો, બધે બહુ સારી એવી છે, બહુ નસલવાળી છે. આ પાડીએ છે એક. પાડી પણ બહુ સારી છે, વજનમાં પણ સારી, અદભુત. આ કયું બીજું વાપર્યું તમે? આ સાદું જ છે. સાદું છે. આપણું વાયનું સાદું જ છે. સરસ, અદભુત કાર્ય છે, સુપર કાર્ય. ઓ વાપરો તમે? હા, આ રહી ફીડ, આ રહી વાપરી. કયું ફીડ? કાસા? કાસા ફીડ. કાસા. VR પસંદનું આ રહ્યું છે. હા, એટલે એક્ઝિટ કરે, બહુ મસ્ત ફીડ આવે છે. ઓકે. હવે આ છે વીઆર VR પછી પહેલા, VR પછીનું વીઆર પછીનું. ઓકે. મિલ્કિંગ બલ. એટલે આ ખવડાવવાથી દૂધ વ્યવસ્થિત આવી જાય? હા, વ્યવસ્થિત આવે. એટલે હજી તમે આનો તો હજી કોઈ ટ્રાય કર્યો નથી? ના, ટ્રાય નથી કર્યું. અચ્છા, તો ક્યાં મળે છે આવી? હું પોતે જ વેપાર કરું છું. મારા પાસે ડીલરશીપ છે. અચ્છા, તમે લઈ લીધું? હા, હું પોતે જ ક્લિયર કરું. તો તમે 2 ગાયમાં ટ્રાય કર્યો, હા, 2 ગાયોમાં ટ્રાય કર્યું. પછી ડાયરેક્ટ ડીલરશીપ લીધી, ડાયરેક્ટ ડીલરશીપ લઈ લીધી. એટલે પછી વ્યાપાર કરશો એમ તમે? વેપાર પહેલો હું ત્યાં પંજાબ ગયો. હમ ત્યાં જઈને બધું કંપની જોઈ, એના પછી જ જાતે ફીડ જોયું, એના પછી ડીલરશીપ લીધી. એ કંપની શું નોખે છે, હા, શું નોખે કેટલા છે. પ્રમાણમાં નોખે છે, બધું બતાવ્યું હતું કે? હા, ના, બધું બતાવી દીધું કે ખાલી વિઝિટ કરાય કે આ machine ના, 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 મશીન અમે ગયા ને એ વખતે કંપની જે મશીનગીરી બંધ હતી. હમ અમે એમને કીધું કે મશીનગીરી ચાલુ કરો, મારે જોવું છે તમે કઈ ક્વોલિટી અંદર નાખો છો. તેમના જે મેનેજર હતા એમને બધું પ્લાન્ટ ચાલુ કર્યો. પ્લાન્ટ ચાલુ કરીને અમને ટોટલી મશીનગીરી બતાવી દીધી કે આ રીતનું ફીડ નંખાય છે અને અંદર આટલી વસ્તુ નંખાય. અચ્છા, ના કે શું છે કે આમ જોઈએ તો આપણે ગુજરાતની જે પબ્લિક રહી ને ભોળી છે, પંજાબ હરિયાણા વાળા પાસે છેતરી દે. હા, છેતરી જાય, 100% છેતરી જાય. એટલે આ બધું ચેક કરવું જરૂરી છે. હા, જરૂરી છે. કારણ હું 10 વર્ષથી કદી કોઈ દિવસ પંજાબ નથી જ્યું. ઓકે. પણ મારી ગાયોમાં ડિફરન્સ આવ્યો તાણે મારે ત્યાં જવું પડ્યું. કે ના, આપણે એમ કે ફીડ અમે બદલવું પડશે. મેં નક્કી કર્યું કે આ જે ડિફરન્સ આવ્યો છે, જે પશુ જે દુબળો પડ્યા હતી ને એનું કારણ ફીડ જ છે. અચ્છા, હા. મેન ફીડ નો હોય. ફીડ નો જ બરોબર. અચ્છા, સરસ. આ કાસા એક લગભગ એક મેં વિડીયો બનાવ્યો ભગવાનભાઈ કરીને, ભગવાનભાઈ પટેલ. હા, મેં મારા મિત્ર છે. મિત્ર છે? હા, મારા મિત્ર છે. એમની ગાય એ પણ લગભગ કાસા જ વાપરે છે. હા, કાસા વાળી. એ થોડા લોબા ટાઈમ થી વાપરી છે. અને સાહેબ, આજ તમે ગાયો અત્યારે વિડીયો તમે બનાવો છો ને, છેલ્લે 2 મહિના પછી ફરીથી આવજો, બધી ટોટલી ગાયો એવી બોડી વેટમાં. ઓકે. એટલો મારો અખતરો છે. અચ્છા, કે 2 ગાયો પર મેં ટ્રાય કરી દીધું, એટલે તમે રિઝલ્ટ મળી ગયું. તમે ખુદ આ એજન્સી લીધી એટલા માટે નથી કરતા ને? હા, ના, 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 આપણે કોઈ વેપારનું કોઈ એટલો લક્ષ્ય નથી. અચ્છા. પોતાનો પશુ જ હાચવવાનો. અચ્છા, સરસ. કાસાનું રિઝલ્ટ આમ જોઈએ તો સારું છે. હા, સારું છે. અને આ બછડીઓ બધી. સમજી લો કે કોઈ બી ગાય દૂધ આપતી હોય ને હા, અને ફીડ આપણે આપો પણ જે પ્રભાવ જોવે ને, હા, હા. દૂધ આપતી ગાય ધોવરાઈ જાય, દોરાઈ જાય. દુબળી થઈ જાય. દોરાઈ. એમનામાં હાડકા દેખાય, એ ન થવું જોઈએ. હા, ના થવું છે. એ મેન ખાસ મિત્રો ધ્યાન રાખવું જોઈએ. હા, દેમ. આ કયું છે? આ હીફર છે.
આઈફર હા બસડીઓ બદલું. આ ભગવાનભાઈ ને એ તો 20-22 મહિને વાસળું વીએ જતી હતી. મારા અહીંયા પણ વીઆઈ જાય મારા પોતાના તબેલા, પણ મારા હું હમણાં શિયાળાનું સેટિંગ કરવું છે. એ કારણથી 7 થી 8મા મહિને મારા બછડી બિલકુલ હિટમાં આવી હતી. વાસી કમ્પ્લીટ ચોખ્ખી લાળી કરી હતી. અચ્છા. પણ મેં બિદ્દાન નથી કરાવી કે મારા હોમાં દૂધનો પુરવઠો મારા જોડેથી લેવાનો છે. અચ્છા. શું આપણે કેવી રીતે બધું આપો છો? એમ કે સવારમાં શું ચારો આપો છો, સાંજે શું આપો છો? પહેલું તો 1.5 કિલો ફીડ સવારમાં, 1.5 કિલો સાંજે. એક રેલીને આપણે ઓવરઓલ આપણે જે મોટી ગાયો છે ને એની વાત કરો કે સમજી લો કે જે તમારા જે મિલ્કિંગ પર જી એમને જે તમારા જે ટોટલ પશુ છે ને એને તમે લીલા ચારામાં શું આપો છો? લીલા ચારામાં તો લચકા બાજરી. હા ઉનાળો. શિયાળાના અંદર આપણે જવું આવે ને અને લચકો. અચ્છા રસગો. કેટલા વાગે આપો છો સવારમાં? સવારમાં 5:30 વાગે. સવારમાં એટલે વહેલા? સવાર હા 5 વાગે. અંધારામાં આપી દો? સવારનું આપવા બદલા હોદનું કટિંગ થઈ જાય. ઓકે. હા એનું કટિંગ પહેલથી આપણે સ્ટોક રાખવાનું. ઓકે. અને હાજે પછી કેટલા વાગે નિયાર કરો તમે? સવારમાં હોદના 4 વાગે. સવારમાં 5 વાગે, હોદે 4 વાગે. હોદના 4 વાગે. ઓકે. હવે સમજી લો કે આટલી બધી 40-45 લીટર વાળી જે ગાયો છે એમાં દોવા તમે હાથે દોવો છો કે મશીનગીરી છે? પણ કોમ કરવા અમે 2 જણ, ઘર ફેમિલી 2 જણ. ખાલી તમે અને તમારા પત્ની? મારા પત્ની 2 જણ. આ બચ્ચા તમારા છે? આ તો કઈ કરી ના. ના. આજનું જે યુવા ધન માટે કમાવા માટે તમારે આ પૈસા પાસેથી તમારે કઈક નવું શીખવું જોઈએ, કારણ કે આટલા બધા જે પશુ છે ને એમને મેનેજ માત્ર પતિ પત્ની જ કરે છે. સવલત એ રહી પડે છૂટો વાળો, ફૂલો વાળો, એટલે પશુ ઓટોમેટિક કોઈ ઇશ્યુ રહેતું નથી. હા. પ્લસ પાણીની ટાંકી પણ અંદર છે. પાણીની ટાંકી અંદર જ છે. હવે સમજી લો કે તમારે 2 ટાઈમ ત્યાં નિયાર કરવાની. હા. પશુ બદલવાનું, પાણી લઈ જવાનું, બંને જાતે કરીએ છીએ. સમજી લો કે ઓવરઓલ આપણે જોઈએ ને, સમજી લો કે અહીંયા બધી જે ગાયો બોધી હોય અને બીજે ખીલે બદલી હોય તો અવાડા પાસે લઈ જવી પડે. હા લઈ જવી પડે. પછી ચારો અલગ નોખવો પડે. પણ અહીંયા તમારે ત્યાં ગમણ બનાવેલી પશુને જ્યાં ફરવું હોય, જ્યાં બેસવું હોય, પાણી, બધી વ્યવસ્થા ત્યાં જ છે. એટલે સમજી લો કે જે 10 ગાયો પાછળ જે 5 માણસ હોય ને એની અંદર એક માણસ કાફી થઈ જાય. સાહેબ ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો. કઈ મેસેજ તમે આપવા માંગો છો સ્પેશિયલ કઈ, કે તમે તમારા જીવનમાં કઈક નવું શીખ્યું હોય? મેં તો એટલું નવું શીખ્યું છે ને કે ટોટલી ખેડૂત મિત્રોને એવો મેસેજ આપું છે ને કે હાલના ટાઈમમાં પશુપાલન જ આપણો અસલ ધંધો છે. અચ્છા. માર્કેટમાં બધા જ ધંધા છે પણ બધા રેવ જ. અચ્છા. હું પોતે લગભગ છેલ્લા 2005 થી લઈને 2025 થઈ ગયું ને, પણ ઓના જે પશુપાલનમાં જે આપણી બચત છે ને એવી બીજા કોઈ ધંધામાં નથી. અચ્છા. બધામાં રેવ જ, ખેતીમાં પણ રેવ જ. બાકી પશુપાલનમાં આપણે રેલીઓનો ઉછેર કરીએ ને એ દર વર્ષે આપણને બેનિફિટ આપે જ છે. આજે કોને આ 7 જાન્યુઆરી પશુ હું તૈયાર કરું છું ને 11 થી 12 લાખનો પશુ તૈયાર થાય છે. રાઈટ. હા આ બહુ મોંઘી, આનું બિદ્દાન બહુ મોંઘું છે. કેટલાનું? હાઉ ક્વોલિટી છે. કેટલાનું કરાયું બિદ્દાન? અરે લગભગ 8,000 નું બિદ. 8,000 નું બિદ્દાન. હવે જો મિત્રો સમજી લો કે હવે જેને ગોળ અને ખોળ આ બે વસ્તુમાં જેને ખબર ના પડતી હોય એમના માટે તો આ 10,000 ની રેડલી કહેવાય. હા 10,000 ની રેડલી કહેવાય. સમજી લો કે હવે આપણે ઘણા બધા એવા અમે બંનીના વિડીયો લેતા, બંની પાડીએના, અમુક પાડીઓ લાખ રૂપિયાની હોય અને જે ઘેટા રાખવા વાળો એને ખબર ના હોય કે આ વસ્તુ શું છે. જેનો જે શોખ છે સમજી લો, ઘોડા સમજી લો કે 5 કરોડના ઘોડા આવે, 10 કરોડના આવે, એ ઘોડા વાળા સમજી લો કે કોઈ આપણે ઘોડાનો વિડીયો જોવો અને આપણે સમજી લો કે 50 અને લાખ રૂપિયા માગે કોઈ આપે નહીં. એટલે આ સમજી લો કે આ એક નસલનો પ્રભાવ છે. જ્યાં જે નસલનો જે સમજી લો કે માર્કેટ છે, જ્યાં જેવી માંગ છે એ મુજબ એના ભાવને એના બ્રીડિંગ થતા હોય. અને હું પણ એ તમને કહેવા માંગુ છું કે તમે બ્રીડિંગ કરો, સારું પશુનું સંવર્ધન કરો. બ્રીડિંગ એટલા બધા કરું છું કે આજે મારે 14 ગાયો છે, 25 લાખનું દૂધ ભરાયું છે અને એ પશુ મારે 20 પશુ કરવાથી અને લગભગ 45 થી 50 લાખનું દૂધ કરવું, ડબલ કરવું છે. પશુઓ છો, પશુઓ છે, એક ગાયમાંથી તમારે 2 લાખનું વાર્ષિક દૂધ લેવું છે. 100% મારું રિઝલ્ટ કમ્પ્લીટ હું એટલું પાડું. અને ટાર્ગેટ રાખવું જરૂરી. હા જરૂરી છે. લો સાહેબ ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છો. આવનાર વર્ષોમાં તમે આના કરતા પણ સવાયું કાર્ય કરો એવી અમને આશા છે. લો સાહેબ અહીંયા આ વિડીયોનો આપણે સમાપન કરીએ. ધન્યવાદ.